નશાની હાલતમાં ગાડી ચલાવી આ ગાડી ચાલકે 3 યુવકોને અડફેટે લીધા હતા, જેમાં 3 યુવક પૈકી એક યુવકનું મોત થયું છે। આ સમગ્ર ઘટના સામે આવી છે જૂનાગઢથી, જ્યાં સરકારી ગાડીમાં ડ્રાઈવર સહિત એક અધિકારી બેઠા હતા। જેઓ જૂનાગઢના લુસાણા ગામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે લુસાણાથી પદયાત્રા કરી સત્તાધાર જઈ રહેલા 3 યુવકોને આ સરકારી ગાડીના ડ્રાઈવરે ખોરાસા નજીક અડફેટે લીધા હતા। જે બાદ આસપાસના લોકોએ દોડી આવી આ સરકારી ગાડીનો ડ્રાઈવર ફરાર થાય તે પહેલા ઝડપી લીધો હતો, જ્યાં સરકારી ગાડીનો ડ્રાઈવર અને ગાડીમાં બેઠેલો અધિકારી નશાની હાલતમાં જોવા મળ્યો હતો। જે બાદ લોકોએ ગાડીની તલાશી લેતા ગાડીમાંથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો। આથી નશાની હાલતમાં ધૂત ડ્રાઈવર અને અધિકારીને સ્થાનિકોએ પકડી વંથલી પોલીસને સોંપ્યો હતો। જ્યારે ઈજાગ્રસ્ત 3 યુવકોને સૌપ્રથમ મેંદરડા, ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા, જેમાં 3 યુવક પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને વંથલી પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને નશામાં ધૂત ડ્રાઈવર અને અધિકારી સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી। આમ દારૂબંધીના દાવા વચ્ચે દારૂના નશામાં ચિક્કાર બની નિર્દોષ યુવકને અડફેટે લેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વંથલી પોલીસે નશામાં ધૂત ડ્રાઈવર અને અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જો કે સરકારી અધિકારી પોરબંદર જિલ્લાનો પાણી પુરવઠા શાખાનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે।